પછી શરીર છૂટ્યા પછી જે આત્મા છે એ આત્માએ જે કર્મ કર્યા છે, જો સારા કર્મ કર્યા છે તો સારું ફળ મળવાનું છે, ખરાબ કર્મ છે તો ખરાબ. તો વચમાં એક વૈતરણી નદી આવે છે. એ વૈતરણી નદી ગૌ માતા પાર કરાવે છે. અને ગાયના જેટલા રોમ કેતા રૂવાળા હોય ને એટલા દિવ્ય વર્ષો સુધી એ જીવાત્માને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. આ હું નથી કહેતો, મારા એકે શબ્દ નથી, આ શાસ્ત્ર સંમતિ વાત છે. અને એ પણ ક્યાં? તો કે દ્વારકા ક્ષેત્રની અંદર, જ્યાં ખુદ ઠાકોરજી સાક્ષાત દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન 101 વર્ષ સુધી જ્યાં રહ્યા છે એ ભૂમિમાં છે. અને કેના સાનિધ્યમાં? તો કે મહાદેવ. મહાદેવ એ કોણ? તો કે ઋણમુક્તેશ્વર. આપણે આ જન્મનું નથી, ગત જન્મના ઘણા બધા ઋણ લઈને આવ્યા હોય, એમાંથી મુક્તિ મળતી હોય તો ઋણમુક્તેશ્વરના સાનિધ્યમાં, એની સાક્ષીમાં આ કર્મ કરવા જેવું છે. વસ્તુ સામાન્ય નથી, એનું ફળ અનેક ગણું છે. હું એમ નથી કહેતો કે તમે અહીંથી જાશો એટલે બધાની આ સીધે સીધી ગાડીઓના થપ્પા લાગી જશે, બહાર બની બંગલા બની જશે. પણ એટલું કહી દઉં કે હવે પછીનું જીવન અને હવે પછીના તમારા પરિવારનું જીવન, એમાં તમે જોઈ લેજો હાથી ઘોડાનો ફેર પડી જશે. મનોવાંછિત કામનાઓ જે છે એ બધી પૂર્ણ થશે. કોઈ આ કાર્ય એ સામાન્ય નથી. એક તો વિષ્ણુ યાગ,